નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેના ભાગ 1ના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં? એ. બાલાજી વિશ્વનાથનો, બી. રાણી લક્ષ્મીબાઈનો, સી. નાના સાહેબ પેશવાનો કે વિકલ્પ ડી. તાત્યા ટોપેનો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ. બાલાજી વિશ્વનાથનો. સ્ક્રીન પર દર્શાવેલ 5 સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નનો જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું? એ. અંગ્રેજોની ખર્ચાળ ન્યાય પદ્ધતિ, બી. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિ, સી. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ કે વિકલ્પ ડી. ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી. ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3. ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે? વિકલ્પ એ. જ્યોર્જ નેલ્સને, બી. સર થોમસ રોયે, સી. ડિઝરાયલીએ કે ડી. સર વિલિયર્સે. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી. ડિઝરાયલીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4. કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી? એ. ઈસવીસન 1764 સુધીમાં, બી. ઈસવીસન 1800 સુધીમાં, સી. ઈસવીસન 1818 સુધીમાં કે વિકલ્પ ડી. ઈસવીસન 1810 સુધીમાં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી. ઈસવીસન 1818 સુધીમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5. સહાયકારી યોજનાનો જનક કોણ હતો? એ. લોર્ડ ડેલહાઉસી, બી. લોર્ડ વિલિયમ બેન્ટિક, સી. લોર્ડ વેલેસ્લી કે વિકલ્પ ડી. વોરન હેસ્ટિંગ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી. લોર્ડ વેલેસ્લી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6. લોર્ડ ડેલહાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કરી દીધું હતું? એ. નાના ફડણવીસનું, બી. નાના સાહેબનું, સી. બાલાજી બાજીરાવનું કે વિકલ્પ ડી. બાલાજી વિશ્વનાથનું. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી. નાના સાહેબનું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7. અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી? એ. લશ્કરી, બી. વહીવટી, સી. ઔદ્યોગિક કે વિકલ્પ ડી. શૈક્ષણિક. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી. વહીવટી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8. અંગ્રેજોની જકાત નીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો? વિકલ્પ એ. ખેડૂત વર્ગ, બી. શિક્ષિતોનો વર્ગ, સી. કારીગર વર્ગ કે વિકલ્પ ડી. દેશી રાજાઓનો વર્ગ. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ. ખેડૂત વર્ગ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9. નીચેના પૈકી કયા પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું? એ. કપાસ, ચણા અને ગળી, બી. કપાસ, ગળી અને ડાંગર, સી. કપાસ, ગળી અને ચા કે વિકલ્પ ડી. કપાસ, ગળી અને રેશમ. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી. કપાસ, ગળી અને રેશમ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે ભાગ લીધો ન હતો? એ. દેશી રાજાઓએ, બી. જમીનદારોએ, સી. શિક્ષિતોએ કે વિકલ્પ ડી. ખેડૂતોએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી. શિક્ષિતોએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 11. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? એ. જમીનદારોએ, બી. ખેડૂતોએ, સી. દેશી રાજાઓ કે વિકલ્પ ડી. ભારતીય સૈનિકોએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી. ભારતીય સૈનિકોએ.
ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12, અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું? એ એનફિલ્ડ, બી સુપરફિલ્ડ, વિકલ્પ સી બ્રાઉન બેઝ કે વિકલ્પ ડી યુરોફિલ્ડ? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ એનફિલ્ડ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13 છે, સૌપ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? એ મુંબઈના, બી બંગાળના, સી ચેન્નઈના કે વિકલ્પ ડી દિલ્હીના? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી બંગાળના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 14, 29 માર્ચ 1857ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? એ સિરહાનપુરની, બી બરહાનપુરની, સી બરાકપુરની કે વિકલ્પ ડી જગદીશપુરની? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી બરાકપુરની. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 15, મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? એ મેજર હ્યુરોઝની, બી મેજર હ્યુમઝની, સી મેજર હસ્ટનની કે ડી મેજર હ્યુસનની? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી મેજર હ્યુસનની. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ 3નો ભાગ 1 પૂર્ણ થાય છે.